આ સાંડલા આ શું કામ કરે? વાહામ કરે તો ન હાલે? સાંડલા કરવાનું આ ચાલુ કર્યું, ગાલે કરે તો હાલે? ન હાલે? સંતોની પાસે બેહો તો જ બાપુ આ માણાનું ભાન થાય એવું છે, બાકી ભાન જ નથી થાય એવું. ગગન મંડળમાં બાપુ તમારે વાડીએ જવું હોય, બહાર ગામ જવું હોય, વાહન લેવું હોય, મંદિર બનાવવું હોય, ઘર બનાવ, આમાંથી બાપુ બધું નક્કી થાય. કાંટો પગમાં વાગે ને ખબર આય પડે. બાપુ શરીરની રચના કરી છે ને ઈશ્વરે, એ આપણે બહાર જ આંટા મારવા મળ્યા, અંદર કોઈ જોયું જ નહીં. આ આંખું ભગવાને બે આપી છે, લ્યો એક આંખેથી જોવો ને તો એક જ દેખાય, ને બે આંખથી જોવો તો એક જ દેખાય. લ્યો જેવું નથી સરસ બનાવ્યું ને કે હાઈવે માથે આપણે આમ હાલ્યા હોય તો એક ખટારો હાલ્યો હોય તો બે ન દેખાય. ફળીમ લઈને ભટકાય તો ખબર પડે કે એક જ હતો. જેવી રચના કેવી કરી છે, પણ અહીંયા આપણે જોતા જ નથી. બે વ્હીલનું વાહન હોય, સાયકલ હોય, મોટરસાયકલ હોય, ઘોડી ચડાવવી પડે ને ઊભું રાખ્યું હતું. આપણું બે જ વ્હીલનું વાહન છે ને ઘોડી ચડાવવી પડે, ગમે ત્યાં ઊભું રહે ને. તોય કે દ્વારકા જવું ને મથુરા જવું, રણું જવું, એટલે પણ શું અહીંયા છે? તારી પાસે બધું છે, શું લેવા જવું છે? ભાણ કે તું ભટકેશ નહીં, મથી લે તારા અંતરમાં ઠીક કરીને બેસી જા, પછી કરવું પડે ને કઈ માલિકો. એક મંદિરમાં જાઓ ને, મંદિરમાં બે હાથ જોડો ને મૂર્તિ સામે, તો તમારી આંખો બંધ થઈ જાય. એ મૂર્તિ હોત એમ કે કાંઈ તે મને બેર્યો, હું તને શું દઉં? માલકોર જો માલકોર, એમાં બધું છે. તોય નથી આપણને હોજ પડતી. પછી તો આ બધી મન મનાવવાની વાતો છે. ઘણા નથી કહેતા ગંગાજીમાં નાહી લઈશું એટલે કે પાપ બધા બળી જાય છે. તો ગંગાને કાંઠે રહેતા છે, રોજ નહીં થૂપકા દેતા, એમ પાપ બળી જાય. અરે બધું સમજવા જેવું છે ભલા. પણ મને એમ થાય કે બાપુ અવતાર આપણને મળ્યો છે ને એમાંય બાપુ સારા સમયમાં મળ્યો છે. અત્યારે કાંઈ ઘટતું નથી, કારણ કે આપણો શેઠો નથી એટલે આપણે રોઈએ છીએ. કારણ કે આમાં શેઠાની બળદને ખબર પડે, બોલો માણસ નથી ખબર પડતી. પૈસા રોજે રોજ ઢળી આવે, કાલે આટલા હતા ને આજ આટલા વધ્યા, કાલે આટલા હતા ને આજ આટલા વધ્યા. ઓલો ઉપર બેઠો બેઠો ગણે છે કે તારા શ્વાસા કાલે આટલા હતા ને આટલા ઘટ્યા, આટલા હતા ને આટલા ઘટ્યા. ગણવાનું છે એ ગણો, પૈસા કોઈ નહીં ભેગા આપે. ગંગા સતી બાપુ વાણીમાં કહે છે 21,600 શ્વાસા. બાપુ બહુ ઉતરવાની જરૂર છે સંતના શરણે. જોકે આ તો મને ખબર છે, હરિસિંહ બાપુ ભેગું બેઠો છું એટલે મને ખ્યાલ છે, આ તો બધા અનુભવી છે એટલે મજા આવે. અનુભવી હોય ને ત્યાં જ મજા આવે. બાકી તો અમને એમ થાય કે દોણામ જાય છે. બાકી તો ક્યાંક ક્યાંક તો અમને દાડીએ રાખે અને પૈસા ભેગા કરીને ગાયોનું ઘાસચારા હાટું પ્રોગ્રામ કરવો છે. ગાયોના ઘાસચારા હાટું કરો. અમે આખી દુનિયા પાસે ભીખ માંગવી, લાખ 2 લાખ ભેગા કરી દેવી અને 10,000નું ખડ નાખે ને મારા દીકરા બધા પૈસે જલસા કરે.